દોસ્તો, આજે સોનુ અને મોનુનો ફૂટબોલનો મેચ રમવાનો છે. તો સોનુ આરામ કરે છે અને મોનુ મેચ રમવા માટે તૈયાર છે. સોનુ પણ ઊભો થઈ ગયો છે અને મોનુ દડાને લત મારે છે. મેચ ચાલુ છે. સોનુ અને મોનુ તૈયાર રમવા માટે છે. દડો ઝાડની બાજુમાં ગયો છે. ચાલો લઈ લ્યો ત્યાંથી. પાછો મેચ ચાલુ કરી દો. ધીરે ધીરે ચાલુ છે મેચ. સોનુ અને મોનુ રમવા માટે તૈયાર છે. દડો ફરી પાછો ઘરની બાજુમાં વયો ગયો છે. ચાલો લઈ લ્યો, દડો લઈ લ્યો. સોનુ અને મોનુ મેચ રમવા માટે ચાલુ થઈ ગયા છે. દડો પાછો ઝાડવાની પાછે પહોંચી ગયો છે મેદાનની બરોબર. અને સોનુ તડકામાં રમી અને થાકી ગયો છે અને સૂઈ ગયો છે. મોનુ રમવા માટે હજી તૈયાર છે. તો ચાલો સોનુ અને મોનુ માટે એક ઠંડાનું ટેન્કર મંગાવીએ છીએ. એક સ્પ્રાઇટની બોટલ છે અને ગ્લુકોઝનું પાણી છે. ચાલો, સોનુ અને મોનુ માટે ટેન્કર આવી ગયું છે. આવો, ધીરે ધીરે આવવા દો. ધીરે ધીરે. બસ. ગ્લુકોઝની બોટલ સોનુ માટે ઉતારીએ છીએ. સ્પ્રાઇટની બોટલ પણ મોનુ માટે તૈયાર છે. મોનુને સ્પ્રાઇટની બોટલ ધીરે ધીરે પીવડાવો. હવે સોનુને ગ્લુકોઝનું પાણી આપો, તેથી તેને હિંમત આવી જાય રમવા માટે. ચાલો થોડું પીવડાવો. એટલે ઊભો થઈ જાય સોનુ રમવા માટે. પાણીની બોટલ પીવાઈ ગઈ છે. હવે ટેન્કરમાં રાખી દઈએ છીએ પાણીની બોટલ. અને સ્પ્રાઇટની બોટલ પણ ટેન્કરમાં રાખી દઈએ છીએ. સોનુ અને મોનુ હવે પાણી અને સ્પ્રાઇટની બોટલ પીને હિંમતમાં આવી ગયા છે. ધીરે ધીરે ટેન્કરને આગળ જવા દો. બસ રાખી દો અહીંયા. સોનુને ગ્લુકોઝની બોટલ પીવડાવી અને બેઠો કરી લઈએ. ચાલો તેને પકડીને તેના ઘરે પહોંચાડી દઈએ, તેથી એ આરામ કરી શકે. સોનુ ફૂટબોલનો મેચ રમી અને પોતાના ઘરે પહોંચી ગયો છે. દડો મેદાનમાં પડ્યો છે. આ નાના ઝાડવા છે. મોનુ પણ હવે ઘરે જઈ રહ્યો